મિત્રો, ઘણી ખરી મેડિક્લેમ કંપનીઓ પોતાના પ્રીમિયમની અંદરમાં ડિડક્ટેબલનું ઓપ્શન આપે છે. તો આજના વિડીયોની અંદરમાં આપણે જાણીએ કે આ ડિડક્ટેબલ ઓપ્શન છે શું છે. માની લો કે તમે અત્યારે નવી પોલિસી હેલ્થ ઇન્સ્યોરન્સ લ્યો છો, તો એની અંદરમાં એક ઓપ્શન છે કે 25,000 કે 50,000 કે 1 લાખ રૂપિયાનું તમારે ડિડક્ટેબલ ઓપ્શન લેવું છે તો તમને પ્રીમિયમ છે 25%, 50% કે 75% જેટલું પ્રીમિયમ છે તમને કંપની સસ્તું કરી આપે છે. હવે આ કઈ રીતે તમે બેનિફિટ લઈ શકો? માની લો કે તમે 25,000 રૂપિયાનું ડિડક્ટેબલ ઓપ્શન લીધું છે તો કંપની તમને અત્યારે જે પ્રીમિયમ આવે છે એમાંથી 25% જેવું પ્રીમિયમ તમારી પાસેથી ઓછું લે છે. હવે 50,000 નું ડિડક્ટેબલ ઓપ્શન લીધું છે તો તમને પ્રીમિયમ એ પ્રમાણે એટલું ઓછું કરી દેશે. હવે થાશે શું? જ્યારે તમે ક્લેમ લ્યો છો, એટલે કે 2 વર્ષે 5 વર્ષે કે જ્યારે ક્લેમ આવે છે ત્યારે તમે 25,000 રૂપિયાનું ડિડક્ટેબલ ઓપ્શન જો તમે લીધેલું હશે અને માનો કે તમારો 1 લાખ રૂપિયાનો ક્લેમ આવેલો છે તો 1 લાખ રૂપિયાના ક્લેમમાંથી તમારે 25,000 રૂપિયા કાપી અને 75,000 રૂપિયા કંપની તમને ચૂકવી આપશે. 50,000 નું ઓપ્શન લીધું હશે તો 50,000 રૂપિયા કાપી 1 લાખમાંથી અને તમને 50,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા કરશે. હવે આ વસ્તુ શું થાય છે કે જ્યારે ક્લેમ આવે છે ત્યારે તમને વર્ષનો પહેલો ક્લેમ જ્યારે આવશે ત્યારે એમાંથી તમે જે ડિડક્ટેબલ ઓપ્શન લીધેલું છે એમાંથી બાદ થઈને બાકીની રકમ મળશે. એક જ વર્ષની અંદરમાં પાછો જો બીજો ક્લેમ કે ત્રીજો ક્લેમ કાંઈ આવ્યો તો એ રકમ પાછી તમને પૂરેપૂરી મળી શકે છે. ફક્ત પહેલો ક્લેમ જ્યારે આવે ત્યારે પહેલા ક્લેમની અંદરમાંથી તમને 25,000 કે 50,000 રૂપિયા બાદ મળશે. આનાથી તમને પ્રીમિયમ સસ્તું થઈ શકે છે, પરંતુ આ એક રિસ્ક જો કોઈ પાર્ટી ઉઠાવવા માટે તૈયાર હોય કે મારે પ્રીમિયમ સસ્તું કરવું છે તો તમે કરી શકો છો, કારણ કે ક્લેમ છે એ ક્યારેક આવવાના છે જ્યારે પ્રીમિયમ છે તમારે દર વર્ષે ભરવાનું હોય છે. તો દર વર્ષનો તમારે જો બેનિફિટ લેવો હોય તો કોઈ પણ અત્યારે કંપનીની અંદરમાં ડિડક્ટેબલ ઓપ્શન હોય છે 25,000, 50,000 નું તમે લઈ શકો છો. મિત્રો, આના વિશે તમે વધુ કંઈ પણ માહિતી જો મેળવવા માંગતા હોય તો મને તમારો મોબાઈલ નંબર છે મને DM કરજો. ઇન્સ્ટાગ્રામની અંદરમાં હું તમને મારી અનુકૂળતાએ તમને ફોન કરીશ અને આના માટે આપણે વિગતવાર તમને ચર્ચા કરીને સમજાવીશ કે વિશેષમાં ડિડક્ટેબલ ઓપ્શન શું છે. અને આપનું કાંઈ પણ મંતવ્ય હોય કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. વિડીયો છે અન્ય લોકોને માહિતી માટે તમે શેર કરવાનું ભૂલશો નહીં.